સમાચારમાં હવે આગળ વાત વીબીજી રામજી બિલ અંગે કેબિનેટ મંત્રી ઋષિકેશભાઈ પટેલનું નિવેદન સામે આવ્યું છે। કહ્યું છે કે દેશને વિકાસના પથ મૂકવા માટે એનડીએ શાસનમાં અનેક યોજનાઓ આવી છે। નળ સે જલ યોજના, ઉજ્જવલા યોજના, જન ધન યોજના આપી છે। દરેક યુગમાં બદલાવ જરૂરી છે, જે યોજના રોજગાર ગેરંટીની હતી અને હવે નવા યુગની શરૂઆત થશે। હવે 125 દિવસની રોજગાર ગેરંટી મળશે। નામ મહાત્મા ગાંધી જેવી વિભૂતિઓના નામે હતા। સ્ટેચ્યુ ઓફ યુનિટી દ્વારા સરકારે નામ રોશન કર્યું છે। આ યોજના 1980માં શરૂ થઈ અને તેને ઇન્દિરા ગાંધીએ શરૂ કરી હતી। જોકે અવારનવાર નામ બદલાયું, જવાહર નામ પણ આપવામાં આવ્યું હતું અને હવે રામના નામે વાંધો ઉઠાવી રહ્યું છે। રામનું નામ છે એટલા માટે વિપક્ષ વિરોધ કરે છે તેવો દાવો પણ ઋષિકેશભાઈ પટેલે કર્યો। રાજ્યો 60 દિવસ વધુ રોજગાર આપી શકે એની પણ વ્યવસ્થા કરી છે। કોંગ્રેસે યુપીએ શાસનમાં, હું આંકડા એટલા માટે આપું છું, યોજના નામની સાથે કરતા એનું મહત્વ લોકો માટે કેટલું હોય છે। યુપીએ શાસનમાં 2,12,402 કરોડ ખર્ચાયા, એનડીએ શાસનમાં 8 કરોડ 48 લાખ અને 440 કરોડ ખર્ચ કરવામાં આવ્યો। બંગાળ અને તમિલનાડુ જેવા રાજ્યની અંદર મનરેગામાં કરપ્શનના લગભગ 10,000 કરતાં પણ વધારે કેસ નોંધાયા અને પરિણામે આખી યોજનાને પુનઃ વિચાર કરવાની જરૂરિયાત ઊભી થઈ। 80 વર્ષના લોકો પણ એમના નામ મસ્ટર ઉપર ચાલતા અને એ લોકો પૈસા લેતા હતા। આ રીતની પરિસ્થિતિ આખી યોજના ફરીથી વિચારવાની જરૂર પડી અને એના કારણે આ જે યોજનામાં આમૂલ પરિવર્તન કર્યું છે, જેની અંદર ગામને ધબકતું રાખવા અને ગાંધીજી પણ કહેતા ભારતે એ ગામડામાં વસે છે ત્યારે 50% કામો સીધા ગ્રામ સભામાં પંચાયતો દ્વારા કરાશે, જેથી ગામની જરૂરિયાત પ્રમાણે વિકાસ થશે। આ યોજના હેઠળ જળ સંરક્ષણ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર નિર્માણ, આજીવિકા આધારિત કામો તેમજ આપત્તિ વ્યવસ્થાપન જેવા કામો પણ લેવાની જોગવાઈ કરી છે। સેલ્ફ હેલ્પ ગ્રુપ,